હલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયા તમે? કેમ છો? તમને સારું છે ને? સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારું બોલવું જોઈએ. હવે આપણી જર્ની આગળ ચલાવીએ. ગણિતમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 પ્રશ્ન નંબર 4માં જઈએ. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. આ એનો સારાંશ છે. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા છે 65 થી 68, 68 થી 71 એન્ડ સો ઓન, ક્યાં સુધી? 83 થી 86 સુધી. મહિલાઓની સંખ્યા, 2 મહિલાઓ એવી છે કે જેના પ્રતિ મિનિટ હૃદયના ધબકારા જે છે 65 થી 68 છે. 4 મહિલાઓમાં 68 થી 71 છે. આ રીતે આખો એનો સારાંશ તૈયાર થયો છે. યોગ્ય રીત જે છે એ પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો, એ આપણને કીધું છે. જોઈએ, આપણે ટેબલ બનાવીએ. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા રીત જોઈએ આપણે જરાક. આ જે છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા, પ્રતિ મિનિટ હૃદય જે છે એના ધબકારાની સંખ્યા એના બરાબર આપણે વર્ગ અંતરાલ લઈ લઈએ, વર્ગ શબ્દ વાપરશું, બરાબર. અને મહિલાઓની સંખ્યા જે છે, મહિલાની સંખ્યા જે છે એના બરાબર આપણે ફ્રીક્વન્સી એફઆઈ એ વર્ડનો યુઝ કરશું, સંજ્ઞા આપીશું, બરાબર છે. ઓકે, આ જે છે એ ફ્રીક્વન્સી જ છે, બરાબર. ઓકે, આ વર્ગ 65 થી 68, 65 થી 68, 68 થી 71, 71 થી 74. તમે જુઓ, વર્ગ લંબાઈ જે છે, ક્લાસ ઇન્ટરવલ જે છે 3-3નો શો કરે છે. એટલે કે 74 ને 3 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86, બરાબર છે. હવે ફ્રીક્વન્સી જે છે, આવૃત્તિ એ 2, 4, 3, 8, 7, 4 અને 2 છે. હવે આપણે મધ્ય કિંમત, આ જે છે વર્ગ, એની આપણે મધ્ય કિંમતની કોલમ બનાવવી પડશે. ફર્સ્ટ વિડીયોની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે, બરાબર. જોઈએ આપણે મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની છે. તો અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા, બરાબર. તો અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા જે છે એનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2. જુઓ તમે, બરાબર. 65 જે છે એ અધઃસીમા છે, વત્તા 68 ઉર્ધ્વસીમા અને એને ભાગ્યા 2. 65 અને 68નો સરવાળો 8 ને 5 13, 6 6 12 ને 1 13 ભાગ્યા 2. 133 ભાગ્યા 2 કરીએ એટલે 2 6 12, 1 દો 2 6 12, 2 5 ને 10. આ 66.5 જે છે એ આ આપેલ વર્ગ જે છે 65 થી 68 એની મધ્ય કિંમત આવી, બરાબર છે. આ રીતે આપણે મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ પહેલા કરવી પડે. 66.5, બરાબર છે. એવી જ રીતે 68 વત્તા 71 એને ભાગ્યા 2, 68 વત્તા 71 ભાગ્યા 2, બરાબર. 8 ને 1 9, 7 ને 6 13 ભાગ્યા 2. તો 2 6 12, 1 વધ્યો, 2 9 18, 1 વધ્યો, 2 5 ને 10, 69.5. તો એ આ 69.5 આવશે. તો જુઓ આમાં હવે અહીંયા આગળ વર્ગ લંબાઈ જે છે એ નિશ્ચિત છે. 3-3નો ક્લાસ ઇન્ટરવલ છે, એટલે આપણે 3-3 આની અંદર પ્લસ કરતા જઈશું, બરાબર છે. 69 ને 3 72.5, 72 ને 3 75.5, 75 ને 3 78.5, એમાં 3 પ્લસ કરીએ, 78 ને 3 81.5, 81માં 3 ઉમેરીએ એટલે 84.5, બરાબર. છેલ્લે વેરીફાઈ કરી લેવાનું, 83 વત્તા 86, બરાબર. 83 વત્તા 86 અને એને ભાગ્યા 2. 6 ને 3 9, 8 ને 8 16 ભાગ્યા 2. તો 2 8 16, 2 ચોક 8 ને 2 5 10, 84.5, 84.5. આ રીતે વેરીફાઈ કરી લેવાનું. હવે આ એક્સઆઈની કોલમ બની, મધ્ય કિંમતની કોલમ આવી, બરાબર. હવે આ બંનેના ગુણાકારની કોલમ બનાવીએ, થઈ જાય, પરંતુ
થોડી કેલ્ક્યુલેશન જે છે એ ગૂંચવડાવાળી થાય. હવે આપણે અહીંયા આગળ ધારેલા મધ્યકની રીત આપણે યુઝ કરી શકીએ, પદ વિચલનની રીતનો પણ આપણે યુઝ કરી શકીએ. જોઈએ આપણે આમાંથી કોઈ પણ એક સંખ્યા જે છે એ આપણે ધારી લઈએ. બરાબર, આ જે કોલમ દેખાય છે એમાંથી તમે કોઈ પણ એક સંખ્યાને તમે ધારી શકો છો. બરાબર, તો ચલો આપણે અહીંયા આગળ યુઆઈની કોલમ બનાવશું. બરાબર, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા આ જે છે વર્ગ લંબાઈ, બરાબર છે, એના વડે એને ભાગાકાર કરી નાખશું એચ. બરાબર, આપણે યુઆઈની કોલમ બની. હવે એમાં એક્સઆઈ એટલે આ, અને આ એ એટલે ધારેલો મધ્યક. ધારો કે હું આમાંથી કોઈ પણ સંખ્યા એક માની લો કે ફર્સ્ટ જે છે આ 66.5, હું એને એ તરીકે ધારી લઉં છું. આ એ બરાબર છે, આ મેં મધ્યક ધારી લીધો. તો હવે તમે જુઓ એક્સઆઈ એટલે શું? તો ભાઈ એક્સઆઈ એટલે ફર્સ્ટમાં જે છે એ 66.5 છે. બરાબર, માઇનસ એ બરાબર 66.5. બરાબર, અને એને ભાગ્યા એચ એટલે વર્ગ લંબાઈ 3, તો 0 ભાગ્યા 3 બરાબર 0. ફર્સ્ટમાં જે છે અહીંયા આગળ એ 0 આવશે. બરાબર છે. પછી તમે જુઓ 69.5, બરાબર, એ અહીંયા એક્સઆઈની જગ્યા ઉપર આપણે 69.5 મૂકવાનું. માઇનસ એ એટલે 66.5 અને એને ભાગ્યા એચ એટલે 3. તો 69.5 માંથી 66.5 ને બાદ કરો એટલે 3 ભાગ્યા 3 એટલે 1. તો અહીંયા આગળ 1 આવશે. હવે વર્ગ લંબાઈ નિયમિત છે એટલે આપણે શું કરશું? બરાબર, એસેન્ડિંગ ઓર્ડર એટલે કે 0 થી સ્ટાર્ટ કરીએ. અહીંયા 1, અહીંયા 2, આ 3, આ 4, આ 5 અને આ 6. થઈ ગયું ને આ રીતે? તો તમે આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર છે. તો આ યુઆઈની કોલમ. તો હવે તમે જુઓ ફ્રીક્વન્સી અને આ યુઆઈ જે છે બંનેની કોલમનો ગુણાકાર એકદમ ઇઝી થઈ ગયો. બરાબર, તો હવે એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે કે એફઆઈ યુઆઈની કોલમ બનશે. બરાબર, 2 ગુણ્યા 0 એટલે 0, 4 એકા 4, 3 દુ 6, 8 તેરી 24, 7 ચોક 28, 4 પંચા 20 અને 2 છક 12. બરાબર છે. તો અહીંયા આગળ આપણે આ ટેબલ જે છે મધ્યક ફાઇન્ડ આઉટ કરવા માટે બની ગયું. બરાબર, હું ફ્રી હેન્ડથી અહીંયા લાઈન ખેંચી રહ્યો છું, તમારે સ્કેલનો યુઝ કરવાનો. બરાબર છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે ફ્રીક્વન્સી કોલમ જે છે આવૃત્તિની કોલમ એનો સરવાળો આપણે કરીશું અને લાસ્ટ કોલમનો સરવાળો કરીશું. મધ્યકની ફોર્મ્યુલા આપણને આવડવી જરૂરી છે. પણ ફર્સ્ટ વિડીયોની અંદર ટોટલ એક્સપ્લેનેશન આપેલી છે. બરાબર, ઓકે. હવે જોઈએ સરવાળો કરીએ આપણે. સિગ્મા એફઆઈ 2 ને 4 6 ને 7 13, 13 ને 8 21 ને 3 24 ને 4 28 ને 2 30. બરાબર, આ છે સિગ્મા એફઆઈ 30. બરાબર, ઓકે. હવે સિગ્મા એફઆઈ યુઆઈ એના બરાબર 2 ને 8 10 ને 4 14 ને 6 20 ને 4 24, વધી પડી 2, 2 ને 1 3 ને 2 5 ને 2 7 ને 2 9, 94. બરાબર, તો આપણને ખ્યાલ આવી ગયો. એ બરાબર 66.5 ધારેલો મધ્યક છે. એચ જે છે બરાબર એ વર્ગ લંબાઈ સૂચવે છે 3. બરાબર, હવે આપણે સૂત્ર મૂકીશું. બરાબર, મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ આપણું મધ્યકનું સૂત્ર છે. બરાબર છે, ઓકે. એ બરાબર 66.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 94 ભાગ્યા 30 અને વર્ગ લંબાઈ જે છે એ એચ બરાબર 3. બરાબર છે, તો 66.5 વત્તા 3 એકા 3, 3 દાન 30. આ ભાગાકાર થયો. બરાબર, 94 ભાગ્યા 10 કરીએ એટલે 9.4 આવે. બરાબર, હવે 66.5 અને 9.4નો સરવાળો કરીએ. 4 ને 5 9 ને 9 ને 6 15, વધી પડી 1, 6 ને 1 7, 75.9.
આ જે છે એ મધ્યકાયો, બરાબર. એટલે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા જે છે એ 75.9 ધબકારા થશે, બરાબર. ધબકારા પ્રતિ મિનિટ, આ એનો મધ્યકાયો, બરાબર છે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5માં જોઈએ. એક છૂટક વેચાણ બજારમાં બરાબર ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્ત વિતરણ નીચે પ્રમાણે હતું, બરાબર. તો જુઓ, કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64 અને ખોખાઓની સંખ્યા 15, 110, 135, 115 અને 25. હવે આ બંધ ખોખાઓમાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો અને એના માટે તમે કઈ રીત પસંદ કરી હતી એ પણ જણાવો. હવે તમે જુઓ અહીંયા આગળ પહેલાં ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ તમે જુઓ અહીંયા, બરાબર, કે 50 થી 52, બરાબર છે, અધસીમાં ઉર્ધ્વસીમાં. ત્યાર પછી જુઓ 53 થી 55 છે, બરાબર, અને પછી 56 થી 58 છે. તો અહીંયા આ જે છે ને ટેબલ, આવૃત્તિ વિતરણ, એ સતત આવૃત્તિ વિતરણ છે, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે અહીંયા આગળનું એ નિયમિત નથી. એટલે આપણે શું કરશું, આપણે અધસીમામાંથી 0.5 બાદ કરીશું અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરીશું. જોઈએ આપણે રીત મેળવીએ. જોઈએ કે કેરીઓની સંખ્યા, એટલે આપણે અહીંયા આગળ આપણે કીધું છે કઈ રીત તમે પસંદ કરી હતી. એટલે આપણે અહીંયા પદ વિચલનની રીતનો યુઝ કરવો હોય તો પદ વિચલનની રીત અને પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો હોય તો પ્રત્યક્ષની. પણ અહીંયા પ્રત્યક્ષ રીતમાં એવું છે કે ફ્રીક્વન્સી જે છે ને બિગ છે, બરાબર છે. એટલે આપણે અહીંયા શું યુઝ કરશું, એઝ્યુમ મેથડ, એટલે કે ધારેલા મધ્યકની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. અહીં આવૃત્તિ મોટી હોવાથી પદ વિચલન અથવા ધારેલો મધ્યક બેમાંથી એક, ફર્સ્ટ તો થશે નહીં, બરાબર. પદ વિચલનની રીત જે છે ઉપયોગી થશે, બરાબર. ઓકે, હવે આપણે કેરીઓની સંખ્યા કેરીઓની સંખ્યા પછી એમાં જોઈએ 50 થી 52 છે. હવે હું અહીંયા આગળ વર્ગ સીમા બિંદુ જ લઈ લઉં છું, બરાબર છે, કારણ કે અહીંયા રકમ તો આપી દીધી છે, બરાબર. એટલે અહીંયા લખી નાખીએ અધસીમામાંથી 0.5 બાદ થશે, બરાબર. ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરાશે, બરાબર છે. ઓકે, તો હવે કેરીઓની સંખ્યા આપણે વર્ગ સીમા બિંદુ શબ્દ વાપરીએ, વર્ગ સીમા બિંદુ, બરાબર. એટલે 50 થી 52 જે છે એમાં આપણે 0.5 જે છે અધસીમામાંથી બાદ કરી નાખીએ. તો 50માંથી 0.5 બાદ કરીએ એટલે 49.5, બરાબર. અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીએ એટલે 52.5 થઈ ગયું. ઓકે, આ રીતે થશે. 53 થી 55 છે એટલે 52.5 થી 55.5, બરાબર. જુઓ તમે 56 થી 58 છે, 0.5 બાદ કરીએ એટલે 55.5 થી 58.5. 59 થી 61 છે, 58.5 થી 61.5, બરાબર. અને 61.5 થી 64.5. જો હવે આ નિયમિત થઈ ગયું, બરાબર છે. ઓકે, હવે અહીંયા આપણે ખોખાઓની સંખ્યા
સંખ્યા જેને આપણે ફ્રીક્વન્સી કહીશું. બરાબર. 15, 110, 15, 110, 135, 115 અને 25. બરાબર છે. હવે આની મધ્ય કિંમત જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. મધ્ય કિંમત જેને આપણે XI વડે ડિનોટ કરશું. ઓકે. તો 49.5 વત્તા 52.5, 49.5 વત્તા 52.5 એટલે 49 ને 50, 50 ને 52, 102 થશે. જુઓ તમે, 49.5 વત્તા 52.5 ભાગ્યા 2, બરાબર, એટલે 102 થશે. 5 ને 5 10, વધી પડી 1, 2 ને 1 3 ને 9 12, વધી પડી 1, 5 ને 4 9 ને 1 10, એને ભાગ્યા 2. તો હવે અહીંયા જુઓ, 2 પંચા 10 ને 2 એકા 2, બરાબર, 51 આવશે. આવ્યું ને? એ આપણે અહીંયા આગળ 51 લખીશું. બરાબર. હવે વર્ગ લંબાઈ જે છે અહીંયા આગળ તમે જુઓ તો નિયમિત છે. 52.5 માંથી 49.5 બાદ કરી એટલે 3 વધે. 55.5 માંથી 52.5 બાદ કરી એટલે 3 વધે. એટલે 3 3 જે છે એ વર્ગ લંબાઈ છે. એટલે 3 3 પ્લસ કરી દઈએ. 51 ને 3 54, 3 57 ને 3 60, 60 ને 3 63. બરાબર છે. ઓકે. હવે આ બંનેના ગુણાકારની કોલમ તમે જુઓ, જરીક કન્ફ્યુઝન થશે, એટલે આપણે પદ વિચલનની રીત અહીંયા યુઝ કરીશું. બરાબર. હમણાં આપણે અહીંયા પ્રશ્ન નંબર 4માં જે રીત યુઝ કરી, બરાબર, એ જ રીત આપણે અહીંયા યુઝ કરીએ. બરાબર. જોઈએ, UI બરાબર XI માઇનસ A છેદમાં H, જ્યાં આપણે એ બરાબર તમે કોઈ પણ સંખ્યાને ધારી શકો છો. ચલો, હું અહીંયા આગળ આપણે 57 જે છે એનો યુઝ કરી લઉં. બરાબર. આ પણ કરી શકીએ છીએ. બરાબર. જોઈએ, A બરાબર 57 અને H બરાબર વર્ગ લંબાઈ આપણને ખબર છે 3. બરાબર છે. ઓકે. હવે જોઈએ, XI એટલે કે 51 ઓછા A એટલે 57. બરાબર. તો 51 માંથી આપણે 57 જે છે એ બાદ કરી નાખીએ અને એને ભાગ્યા વર્ગ લંબાઈ 3. તો 51 માંથી 57 જશે એટલે કેટલા વધશે? -6. બરાબર. -6 ભાગ્યા 3, 3 દુ 6, પણ કેવા આવ્યા? -2. બરાબર છે. તો આપણે અહીંયા આગળ -2 લખીશું. બરાબર. વર્ગ લંબાઈ નિશ્ચિત છે એટલે આપણે ચડતા ક્રમમાં રહેવાનું. -2, -1, આ 0, 1 અને 2. બરાબર. 63 માંથી 57 બાદ કરી એટલે 6, 6 ભાગ્યા તમે વર્ગ લંબાઈ 3 વડે ભાંગો એટલે 2 વડે. હવે આ બંનેનો ગુણાકાર એટલે કે FI અને UI નો ગુણાકાર કરીએ. FI ગુણ્યા UI એટલે કે FI UI. 15 ગુણ્યા 2 પણ માઇનસ 15 દુ 30, 110 ગુણ્યા 1 પણ -110, 135 ગુણ્યા 0 એટલે 0. બરાબર છે. ઓકે. 115 એકા 115 અને 25 દુ 50. બરાબર છે. ઓકે. હવે જોઈએ આપણે સરવાળો કરી લઈએ. 5 ને 5 10 ને 5 15 ને 5 20. આ સિગ્મા FI આવશે. વધી પડી 2, 2 ને 2 4 ને 1 5 ને 3 8, 8 ને 1 9 ને 1 10, વધી પડી 1, 1 ને 1 2 ને 1 3 ને 1 4. બરાબર. 4, 400 થયા. આની જરૂર નથી. હવે અહીંયા આગળ જોઈએ સિગ્મા FI UI. તો જુઓ તમે અહીંયા આગળ પ્લસ સંખ્યા જે છે આ 5, 5 ને 1 6, આ 1, એમાંથી તમારે 110 અને આ 30 એટલે 140 જે છે બાદ કરવાના છે. બરાબર. 6 માંથી 4 જાય તો 2, 25. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ. મધ્યક x બાર બરાબર
એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ જે છે ફોર્મ્યુલા થઈ ધારેલા મધ્યકની, સોરી સ્ટેપ ડેવિએશન મેથડ, એટલે કે પદ વિચલનની રીત. ઓકે, હવે ધારેલો મધ્યક જે છે એ આપણે કયો છે 57 છે, બરાબર. એટલે એની જગ્યા ઉપર આપણે 57 મૂકીશું વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે 25 ભાગ્યા આ 400 અને એને ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કે 3, બરાબર છે. આ 57 વત્તા 25 તેરી 75 ભાગ્યા 400, બરાબર છે. ઓકે, આ 57 વત્તા હવે 75 ભાગ્યા 400 કરીએ. 75 અને એને ભાગ્યા 400. હવે આપણે છે ને આને છેદમાં 1000 આવી જાય એ રીતે કરીએ, બરાબર છે. અહીંયા છેદમાં 1000 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 25 વડે આપણે ગુણીએ તો 10,000 થઈ જાય, બરાબર. તો અને 2.5 વડે ગુણીએ તો પણ 1000 થઈ જાય. આપણે આને દશાંશ સંખ્યા પૂરેપૂરી ફેરવી લઈએ. એટલે માની લો કે એમ તો ભાગાકાર થઈ શકે છે, બરાબર, કે ભાઈ 25 ભાગ ચલાય 25 તેરી 75 થાય અને 25 એકા 25 ને 15 ને 25 છક 150, 25 16 400 એટલે કે અહીંયા 16 3 ભાગ્યા 16 આવી શકે, બરાબર. એ રીતે કરવું તો એ રીતે પણ થઈ જાય. અને આપણે આને દશાંશ સંખ્યામાં ફેરવી નાખીએ એટલે 25 ગુણી નાખીએ એટલે 25 ચોકું 100, 1 અને 2, બરાબર છે. જેમ નીચે 25 વડે ગુણ્યા છે તો ઉપર પણ 25 વડે ગુણીએ, બરાબર. ઉપર 25 વડે ગુણીએ એટલે 25 પંચા 125 વધી પડી 12, 25 સત્તા 175 ને 12 187 થઈ ગયું ને. ઉપર નીચે 25 ગુણી નાખ્યા. તો હવે તમે જુઓ 1 2 3 4, 1 2 3 અને 4 આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું, બરાબર. 0.1875 ખ્યાલ આવ્યો. ઉપર નીચે આપણે 25 ગુણાકાર કર્યો છે, બરાબર. એટલે 0.1875 એટલે 75 ભાગ્યા 400 એટલે 0.1875. સરવાળો કરીએ આપણે આનો એટલે 57.1875, બરાબર. એટલે એપ્રોક્સિમેટલી 57.19 પણ ચાલશે, બરાબર. એટલે અહીંયા આગળ કેરીઓની સંખ્યા જે છે એ 57.1875 જેટલી થઈ આ યુનિટ, બરાબર છે. અથવા તો એપ્રોક્સિમેટલી 57 કેરીઓ, બરાબર. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. હવે દૈનિક ખર્ચ 100 થી 150, 150 થી 200 આ રીતે 350 સુધી છે. પરિવારોની સંખ્યા 4 પરિવાર એવા છે કે જેનો દૈનિક ખર્ચ 100 થી 150 છે. 5 પરિવાર એવા છે જેનો દૈનિક ખર્ચ 150 થી 200 છે. સો આ રીતે આપેલું છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો, બરાબર છે. જોઈએ આપણે છે ને એકદમ ઇઝી બધું. બસ એક છે કન્ડિશન એપ્લાય એક જ છે કે આપણને ફોર્મ્યુલા જે છે આવડવી જરૂરી છે. દૈનિક ખર્ચ રૂપિયામાં 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. હવે પરિવારોની સંખ્યા જેને આપણે ફ્રીક્વન્સી એફઆઈ વડે ડિનોટ કરશું, બરાબર. 4 5 12 2, 4 5 12 2 2, બરાબર છે. હવે આપણે પહેલાં મધ્ય કિંમત જે છે આની મેળવી લઈએ. મધ્ય કિંમત જેને એક્સઆઈ વડે આપણે સંજ્ઞા આપશું. 100 વત્તા 150 એટલે 250 થાય. 250ના અડધા 125, બરાબર છે. આ કઈ રીતે કર્યું મેં? 100 વત્તા 150 એટલે 250, 250 ભાગ્યા 2 125. મધ્ય કિંમતનું સૂત્ર યાદ રાખવાનું, અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, બરાબર. તો અહીંયા તમે જુઓ 50 50ની વર્ગ લંબાઈ છે, બરાબર. એટલે 50 50 આપણે આમાં ઉમેરતા જઈએ. નિયમિત વર્ગ લંબાઈ છે, બરાબર. 175, 225, 275, 325, 50 50 આમાં પ્લસ થતા ગયા આપણા, બરાબર છે. હવે આપણે
પદ વિચલનની રીત અથવા ધારેલા મધ્યકની રીતનો યુઝ કરી શકીએ આપણે, બરાબર. તો અહીંયા આગળ હું યુઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, બરાબર, જ્યાં એ બરાબર હું 125 લઈ લઉં છું, બરાબર, ફર્સ્ટ, બરાબર, એ બરાબર 125 અને એચ બરાબર આપણને ખબર છે 50, બરાબર. ઓકે, ઓકે, જોઈએ તો એક્સ આઈ એટલે 125 છે, એમાંથી એને બાદ કરીએ એટલે 125 માઇનસ 125 અને એને ભાગ્યા 50 એટલે કે 0 ભાગ્યા 50 કરવાથી 0 આવશે. પછી 175 માઇનસ 125 ભાગ્યા 50, તો 175 ઓછા 125 કરીએ એટલે 50, 50 ભાગ્યા 50 એટલે 1. વર્ગ લંબાઈ નિશ્ચિત છે એટલે આપણે 0, 1, 2, 3, 4 આ રીતે કરીશું, બરાબર. હવે એફઆઈ અને યુઆઈની ગુણાકારની કોલમ એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે કે એફઆઈ યુઆઈ, બરાબર છે. 4 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5, 12 દુ 24, 2 તેરીને 6 અને 2 ચોક 8, બરાબર છે. ઓકે, હવે આપણે ટોટલ મેળવી લઈએ. સેકન્ડ કોલમ ને લાસ્ટ કોલમ જે છે એનો ટોટલ કરવાનો છે આપણે, આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ બરાબર, બરાબર, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 4 15, વધી પડી 1, 1 ને 1 2, 25 પરિવારો છે, 25 પરિવારની સંખ્યા બતાવે છે, બરાબર. ઓકે, આ આપણું ટેબલ થઈ ગયું. હું ફ્રી હેન્ડથી ટેબલ ડ્રો કરું છું, તમે સ્કેલિંગ કરજો બરાબર. ઓકે, 8 ને 6 આ જે છે સિગ્મા એફઆઈ યુઆઈ, બરાબર. 8 ને 6 14, 14 ને 4 18 ને 5 23, વધી પડી 2, 2 ને 2 4, ટોટલ જે છે 43 થયો, બરાબર. ઓકે, હવે આપણે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, આ જે છે આપણી મધ્યકની ફોર્મ્યુલા, બરાબર. હવે એમાં સબસ્ટિટ્યૂટ કરીએ બધી વેલ્યુ. એ ઇક્વલ ટુ જે છે 125 છે એ આપણે લઈએ, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના બરાબર જે છે 43 છે, અને સિગ્મા એફઆઈ બરાબર 25 ગુણ્યા એચ, એચ બરાબર 50 છે ને, ઇઝી એકદમ. 125 વત્તા ભાગાકાર થાય છે, જો 25 દુ 50, 43 દુ 86, બરાબર. તો 125 વત્તા 86 સરવાળો જ કરવાનો છે. 6 ને 5 11, 8 ને 1 9 ને 2 11, વધી પડી 1, 1 ને 1 2, 211 રૂપિયા જે છે એ દૈનિક ખર્ચ આવ્યો, બરાબર. આ મધ્યક આવ્યો, તમે જુઓ અહીંયા દૈનિક ખર્ચ રૂપિયા, દૈનિક ખર્ચ જે છે એ ઘરગથ્થુ ખર્ચનો મધ્યક ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, એનું યુનિટ જે છે એકમ છે રૂપિયા છે, એટલે અહીંયા આગળ છેલ્લે આપણે રૂપિયા લખવું પડશે. જો ના લખીએ તો અડધો માર્ક કપાઈ જાય, બરાબર. આમ દૈનિક ખર્ચ રૂપિયા 211 થાય, બરાબર. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું 7મા પ્રશ્નથી. કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ મી.